અદાણી સંચાલિત ભુજ જીકે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે। તબીબો ડીન ઓફિસ આગળ અચોક્કસ મુદ્દતના ધરણા ઉપર બેઠા છે। જીઆઈએમએસના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો એપ્રિલ 2024થી ગુજરાત સરકારના નિયમો પ્રમાણે સ્ટાઇપન્ડમાં વધારો કરવાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે। गुजरात सरकार द्वारा 1 एप्रिल थी जो स्टाइपन्डનું ઇન્ક્રીઝ तथा एरियल्स देवानी વાત થયેલી હતી એ નિયમનું પાલન ના કરતા અમારું મેનેજમેન્ટ અમને 1 ઓક્ટોબરથી જ સ્ટાઇપન્ડ આપવાનું કહે છે, જેના લીધે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા એટલે ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ અમને મેનેજમેન્ટ દેતી નથી, જેની માંગ અમે 1.5 મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક, છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી। એનાથી મજબૂર થઈને અમે આજે હડતાલ ઉપર બેઠા છે। અમારી માંગ એ છે કે સરકાર શ્રી દ્વારા જે નિયમ આવેલો છે મેનેજમેન્ટ એનો પાલન કરે અને અમારો હક અમને આપે। મેનેજમેન્ટ વાળા એવું કહે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં આપશે પછી જ અમે આપશું। જ્યારે સરકારશ્રીએ કીધેલું છે કે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીમેન્ટ થાય એ બધી કોલેજીસમાં એપ્લાય થાય તો બધી કોલેજીસ ઘણી બધી કોલેજીસ આપવા બી માંડી છે, છતાં આપણી મેનેજમેન્ટ અદાણી કોલેજની મેનેજમેન્ટ એ માનતી નથી। અમારો અહીંયાનો આજનો સ્ટ્રાઇક કરવાનો મુદ્દો એ છે કે અમે લોકો ગવર્મેન્ટે 31 ઓગસ્ટ 2024ના રોજ એક જીઆર પાસ કરેલો કે જેમાં લખેલું હતું કે બધા જ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરનું સ્ટાઇપન્ડ વધારી દેવામાં આવે છે અને એ અમલ કરવામાં આવશે 1 એપ્રિલ 2024થી। પરંતુ અમને અમારા મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને 1 એપ્રિલથી નહીં પરંતુ 1 ઓક્ટોબરથી અમને આપવામાં આવશે અને અમારી એક જ માંગ છે કે અમને જે ગવર્મેન્ટ કહી રહી છે એના મુજબ આગળથી જ સ્ટાઇપન્ડ વધારી દેવામાં આવે। અમે અહીંયા 24 કલાક અને ઘણા તો 36 કલાક સુધીની ડ્યુટી કરતા હોય છે ઇન્ટર્ન પ્લસ રેસિડેન્ટ ડોક્ટર્સ। ઇમરજન્સી સેવા 24 કલાક 7 દિવસ અને 365 દિવસ ચાલુ હોય છે, પરંતુ અમને જ્યારે અમારી વાત અમે દર્દીને કોઈ જ તકલીફ થાય કે એવું નથી ઈચ્છતા અને એના માટે જ અમે છેલ્લા 2 મહિનાથી વાટાઘાટો કરીને અને લેટર્સ આપીને આ વસ્તુનો હલ માંગતા હતા, પરંતુ હજી સુધી અમને આપવામાં આવ્યો નથી અને એના પર અમારે આ પગલું ભરવું પડ્યું છે કે સ્ટ્રાઇક સ્ટાર્ટ કરવી પડી છે એમ। અને અમે એ જ ઈચ્છીએ છીએ કે જેટલું વહેલામાં વહેલું થઈ શકે એટલું એ લોકો અમને આ કરી દે કે વધારી દે તો અમે બી અમારી ડ્યુટી પાછી જોઈન કરી દઈએ અને અમે બધા જ સારી રીતે દર્દીને કોઈ તકલીફ ના થાય અને અમને બી અમારું જે વળતર મળવું જોઈએ એ અમને મળી જાય।